जय श्री कृष्ण। जो आ गोल काच है आना ऊपर रिंग लगावानी। रिंग आपणे जे काचमां फरते बांधीने रिंग करीए छे ए रिंग आपणे हाथे करवानी छे। हूँ तमने शीखवाडुं केवी रीतना करवानुं छे। जो आपणे आ पेन लई लीधी अने दोरो लई लीधो छे। हवे आनी फरते पेननी फरते दोरो वीटવાનો छे, एक राउंड अने बे राउंड। जो आवी रीतना वीटवी दीधो अने आने काढी लेवानो छे बार। आवी रीतना काढी लीधुं ने पेन मूकी दीधी। हवे आ राउंड ने आवी रीतना पकड़ी राखवानो छे हाथथी। जो अहींयाथी આવી રીતના પકડી લેવાનું છે અને સોય પરોવેલી છે આની અંદર, દોરાની અંદર સોય પરોવેલી છે। હવે આ સોયને આવી રીતના નાખવાની છે। આ આંટીની અંદર આપણે રાઉન્ડ કર્યો છે એની અંદર સોયને નાખી અને આવી રીતના ફિટ કરી લીધું। હવે અહીંયાથી આંટી લેતી જવાની છે આપણે। જો અહીંયાથી સોય નાખી અને દોરાની વચ્ચે કાઢવાની છે। દોરાની વચ્ચે કાઢી અને દોરો ખેંચી લીધો। આવી જ રીતે પાછી અહીંયાથી નાખી રાઉન્ડમાં અને અહીંયાથી ખેંચી લીધું। આવી રીતના ખેંચતું જવાનું છે એટલે આંટી પડતી જશે। આવી રીંગો તમે ઘરે બનાવી કાચના માપની નાની સાઈઝમાં મોટી સાઈઝમાં તમે વેચી પણ શકો। આખો વિડીયો જોવાનો તો જ તમને સમજાશે કે આમાં કેવી રીતના કર્યું છે। દયાબેનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો। जो अहींयाथी सोय नाखवानी अने आम दोरानी वच्चे काढवानी छे। दोरानी वच्चे सोय काढो तो आंटी पड़े। जो केवी सरस आंटी पड़े छे। आपणे जो अहींयाथी आपणे जेवी बांधीए छे काच एवी ज आंटी पड़ती जशे। जे लोकोने काच बनावता न आवडतो होय ए तैयार आवी રીંગો लई अने काच उपर मूकी अने टांकी दे छे એટલે काच तैयार थई जाय छे। એટલે તમે આવી રીંગો घरे बनावी अने वेची पण शको। जो अहींयाथी आपणे आवी रीतना सोय नाखवानी छे अने आंटी लई लेवानी छे। फरते राउंडनी फरते आंटी लेती जवानी छे आवी रीते, એટલે आखी રીંગ तैयार थई जशे। विडियोने लाइक करी देजो, शेर करी देजो अने चेनलने सब्सक्राइब करी लेजो। आवा नवा नवा विडियो आवता रहेशे। काचना अलग अलग डिजाइनमां विडियो छे, अलग अलग बावळियानी डिजाइन छे, अलग अलग फूलनी डिजाइन छे अने हजी नवी नवी फूलनी डिजाइनो पण आवशे। साडीमां, ब्लाउजमां, ड्रेसमां कराय एवी। जो अहींयाथी आवी रीतना लेतुं जवानुं अने थोड़ो दोरो खेंची लेवानो એટલે રીંગ आपणी सरस थती जाय। આવી રીતના આંટી લઈ લીધી અને ખેંચી લેવાનો। જો એકદમ સરસ રીંગ થતી જશે। જેવો આપણે કાપડમાં કરીએ એવી જ રીંગ હાથે પણ કરી શકીએ। અહીંયાથી નાખી અને આંટીની વચ્ચે લઈ લેવાની। દોરાની વચ્ચે સોયને કાઢી લેવાની એટલે આંટી થતી જાય। આવી રીતે અહીંયા સોય નાખી અને આ દોરાને આવી રીતના વચ્ચે રાખવાનો। સોયને વચ્ચે લઈ લેવાનો, દોરો ફરતો આવી જાય એટલે એકદમ સરસ આંટી થઈ જાય। અહીંયાથી નાખી અને પેલી આંટી આપણે હું તમને શીખવાડીશ કેવી રીતના કાચ ઉપર ટાંકવાની છે, ટાંકતા પણ શીખવાડીશ। અહીંયાથી આવી રીતના નાખી અને દોરો ખેંચી લેવાનો છે। આવા અલગ અલગ અવનવા ડિઝાઇનના વિડીયો આવતા રહેશે ચેનલમાં। નવા નવા લોકો સાથે જોડાવ તો એમને આપણું નામ કહી દેવાનું, દયાબેનનું ભરતકામ। ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જલ્દીથી। નવી નવી ડિઝાઇનો શીખવા મળશે, નવું નવું ભરતકામ, કચ્છી, કાચબાવળિયા, સાદું, કાશ્મીરી બધું અલગ અલગ શીખવાડું છું। અહીંયાથી સોય નાખી અને આવી રીતે આમ પકડી અને આમ દોરો ખેંચી લેવાનો એટલે રીંગમાં આંટી થઈ જાય। एकदम सरस રીંગ तैयार थी जाए आपड़ा काचनी। अहींयाथी सोय नाखी ने दोरो खेंची लेवानो छे। एकदम सरस आंटी तैयार थई जशे। आवी रीते सोय नाखी अने दोरो खेंची लीधो। दोरा सारा वापरवानी। बधा विडियोमां लिंक आपेली छे। दोरानी, काचनी, રીંગની अलग अलग बधी मटेरियलनी लिंको आपेली छे। तमे ऑर्डर करीने मंगावी शको। मटेरियल सारू वापरवानुं, कापड़ सारू वापरवानुं, वर्क करता हो एमां। जो अहींयाथी हवे आपणे एक टाको लेशुं तो आपणी રીંગ तैयार थई जशे। जो अहींयाथी अहींया सुधी खेंची लीधुं અને અહીંયા નાખવાની છે સોય આવી રીતે। એકદમ સરસ રીંગ તૈયાર થશે અને આપણો કાચ પણ સરસ લાગશે। જો આખી રીંગ તૈયાર થઈ ગઈ છે
જો આવી રીતે સરસ મજાની રીંગ તૈયાર થઈ ગઈ છે કાચની. હવે આપણે આ પેલો આંટી છે આની અંદર, આ આંટીની અંદર આવી રીતના સોય નાખી અને દોરો ખેંચી લેવાનો છે. જો આવી રીતના દોરો જરાક પણ આગો પાછો થાય તો આપણે એને પાછો ખેંચી લેવાનો અને પછી પાછો ખેંચો એટલે થઈ જાય સરખો. જો આપણી રીંગ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. જો અહીંયા આપણે મૂકી દઈએ. કેવી સરસ લાગે છે, કમેન્ટ કરજો તમને કેવી લાગે છે. જો આપણે રીંગ તૈયાર થઈ ગઈ છે, કાચ પણ આપણે લઈ લીધો છે અને આવી રીતના કાચ ઉપર રીંગ મૂકી દેવાની છે. કાચ ઉપર રીંગ મૂકી અને અહીંયાથી આપણે નીચે સોઈ જવા દેવાની છે અને દોરો ખેંચી લીધો. હવે આપણે રીંગ ફરતી કાપડમાં ફરતે ટાંકા લઈ લેવાના છે એટલે કાચની ફરતે રીંગ ચોંટી જાય અને એકદમ સરસ કોઈને ખબર પણ ના પડે કે રીંગ આપણે અલગથી ચોંટાડી છે કે કાચની ફરતે ગૂંથીને કર્યું છે, એમ કોઈને ખબર પણ ના પડે. આવી રીતના ટાંકા લઈ લેવાના છે. તો આપણે બંને ટાંકા લેવાઈ ગયા છે. હવે આ બાજુ એક લઈ લઈએ. ફરતા આવી રીતના વેળે વેળે ટાંકા લઈ લેવાના છે. અહીંયાથી નાખી સોય અને અહીંયા નીચે નાખી દેવાની છે. તો આવી રીતના ફરતે ટાંકા લેવાના છે. અહીંયાથી સોય નાખી આપણે આંટી હોય આંટીની અંદર સોય કાઢવાની છે. જે આપણે આ આંટી લીધી છે એની અંદર આવી રીતના આંટીની અંદર સોય કાઢી દોરો ખેંચી લીધો. જે આના ફરતે આપણે ડિઝાઇન કરવાની છે એટલે એક સરસ મજાની બુટ્ટી તૈયાર થઈ જશે. એ બુટ્ટી તમે ટી શર્ટમાં, ડ્રેસમાં, દુપટ્ટામાં નાની નાની કરી શકો. એકદમ સરસ લાગે. વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જો અહીંયાથી અહીંયા ટાંકો લીધો. હવે આપણે જો કાચની ફરતે રીંગ લગાવી ગઈ છે. હવે આપણે ફરતે મોતીદાણો કરવાનો છે. આપણે આના દોરાનો જ મોતીદાણો કરવાનો છે. જો અહીંયાથી સોય કાઢીશું આવી રીતે. તમે આવી રીંગો તૈયાર કરીને રાખી શકો ઘરમાં. આવી રીતના 1 અને 2 આંટી લીધી ઘરમાં તૈયાર કરીને રાખી શકો. તમારે ગમે ત્યારે વર્ક કરવાનું હોય તો તમે તરત જ કાચ ઉપર રીંગ મૂકીને તૈયાર કાચ કરી શકો જલ્દીથી. જો અહીંયાથી આપણે આવી રીતના ગાંઠું દાણો કરતો જવાનો છે. આવા બાજુમાં ગાંઠું દાણો પાડતા જવાના છે. જો અહીંયા સોય કાઢી અને 2 આંટી લેવાની છે, 1 અને 2. આવી રીંગો તમે છૂટી છૂટી બનાવી અને ઘરમાં રાખી શકો. તમારે કાંઈ પણ વર્ક કરવાનું હોય કાચનું તો તમે તરત જ નાની સાઇઝ મોટી સાઇઝ બધી તમે કરી શકો. તો તમે તરત જ કાચ ચોંટાડી માથે રીંગ મૂકી અને ફરતે ટાંકા લઈ લો એટલે તમારો કાચ તૈયાર થઈ જાય જલ્દીથી અને તમે વેચી પણ શકો. આવી અલગ અલગ રીંગો કરો, નાની સાઇઝ મોટી સાઇઝમાં બધામાં કરી અને પેકિંગ કરી લેવાના અને તમે વેચી પણ શકો. આવી માર્કેટમાં મળે જ છે તૈયાર, તો તમે બધા પણ આવી રીતે ઘરે બનાવી અને વેચી શકો. દોરો ખેંચી લીધો અને આપણો મોતીદાણો તૈયાર થઈ જશે. આવી રીતના આપણે ફરતે મોતીદાણો લઈ લેવાના છે. જો અહીંયા આપણે કાઢીશું હોય અને 1 અને 2 આંટી લીધી અને બાજુમાં એની આપણે દોરો કાઢ્યો ને સોય નાખી દેવાની અને દોરો ખેંચી લેવાનો. આવી રીતે દોરો ખેંચી લો એટલે એકદમ સરસ દાણો પડી જાય. અહીંયા સોય કાઢી અને દોરો ખેંચી લેવાનો છે. અને આપણે મોટો દાણો કરવો હોય તો 3 આંટી લેવાની અને આ સાઈઝના કરવા હોય તો 2 આંટી લેવાની. 2 આંટીનો મીડિયમ સાઇઝનો થાય અને 3 આંટીનો દાણો મોટો પડે એટલે તમારે જેવા દાણા પાડવા હોય એટલા આટા સોયમાં લઈ લેવાના. એટલે આવી રીતના દાણા પડતા જશે અને આવા દાણા તમે છૂટા છૂટા ટી શર્ટમાં, બ્લાઉઝમાં બધામાં છૂટા છૂટા કરી શકો. અહીંયાથી આપણે સોય નાખી અને આ દોરાને ખેંચવાનો. અહીંયા આપણે કાપડમાં સોય નાખીએ ત્યારે આવી રીતના દોરો ખેંચી લેવાનો એટલે આપણી ગાંઠ બેસી જાય અને આ સોયવાળો દોરો ખેંચે એટલે આખો દોરો આવી જાય અને એક સરસ દાણો પડી જાય. જો અહીંયાથી હવે અહીંયા લેવાનો છે. આપણે આવી રીતના ફરતે આપણે આખામાં મોતીદાણો કરવાના છે. તમને ના સમજાય તો કમેન્ટ કરી દેવાની. આ ગાંઠું દાણો કેવી રીતના પાડીએ છે એ તમને સમજાય નહીં તો કમેન્ટ કરી દેજો. કમેન્ટ કરી દો તો મને ખબર પડે કે તમને સમજાય છે કે નથી સમજાતું. જો આવી રીતના ફરતે આપણે ગાંઠું દાણો પાડી લઈએ એટલે સરસ લાગે. હવે એકદમ સરસ બુટ્ટી તૈયાર થઈ જશે. આવી બુટ્ટી તમે કેપ
ટોપી પહેરતા હો, ટોપી જે પહેરતું હોય ટોપીની ઉપર છૂટી છૂટી 3 બાજુમાં 3 આવી બુટ્ટી બનાવો તો એકદમ સરસ લાગે. અને એની બાજુમાં થોડાક પાન બનાવી નાખવાના. આપણે ખજૂરી પાન બનાવીએ એનો પણ વિડીયો આપણે ચેનલમાં છે જ. તે ખજૂરી પાન બનાવી નાખવાના એટલે નાની બુટ્ટી થઈ જાય. એટલે આપણે પ્લેન ટોપી હોય એમાં તમે આવી બુટ્ટી બનાવી શકો. આવી રીતે આપણે ફરતે ગાંઠું દાણો પાડી લેવાના છે. જો આપણે હવે અહીંયા 2 દાણા બાકી રહ્યા છે. આવી રીતના આટી લઈ અને અહીંયા સોય નાખવાની અને દોરો ખેંચી લેવાનો છે. એટલે આપણું નાની બુટ્ટી તૈયાર થઈ જશે. અહીંયા સોય નાખી દોરો ખેંચો અને સોયમાં 1 અને 2 રાઉન્ડ લેવાના. 2 રાઉન્ડ લીધા અને અહીંયા સોય નાખી આવી રીતના દોરો ખેંચી લેવાનો છે. એટલે ફરતા આપણા એકદમ સરસ મોતી દાણા તૈયાર થઈ ગયા છે અને નાની બુટ્ટી આપણી તૈયાર થઈ ગઈ છે. જો આવી બુટ્ટી તમે બ્લાઉઝમાં, ડ્રેસમાં બધામાં કરો તો સરસ લાગે. અને આપણે જો અલગ અલગ ડિઝાઇનના કાચ બનાવ્યા છે. જો કેવી સરસ ડિઝાઇન છે. આ બધા વિડીયો ચેનલમાં આવી જશે. જો આ પણ કેવો સરસ કાચ છે. અલગ અલગ ડિઝાઇનના કાચ છે. આવા કાચ તમારે કરવા હોય તો તમે પણ કરી શકો. જો આ આપણે ફરતા ટાંકા લઈને કરેલો કરોળિયા ડિઝાઇનનો કાચ. અને આ પણ જો 2 કલરમાં કરેલો છે. આ પણ સરસ છે કાચ. આવા કાચ તમે બ્લાઉઝમાં કરો ખાના પાડીને તો સરસ લાગે. અને આપણે આ જો કાચ પણ કરેલો છે અને આપણે આ કરોળિયા ડિઝાઇન ધારાવાળી ટાંકો અને નાનો કાચ કરેલો છે અને સાંકળી દોરી કાઢેલી છે. એવું આખું બોક્સ બનાવેલો છે. આનો વિડીયો ચેનલમાં છે જ તે. જો આ કાચ કેવો સરસ લાગે છે. કેસરી, સફેદ અને લીલો કલર. આપણે તિરંગાનો કલર આવી ગયો છે. કેસરી, સફેદ, લીલો અને અંદર બાટલી કલર છે. એકદમ સરસ કાચ તૈયાર થઈ ગયો છે. આપણું આ બુટ્ટી આવી ગઈ છે. વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.